હલો ફ્રેન્ડ્સ, તો પિનલ્સ કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું રવાનો શીરો એટલે કે મહાપ્રસાદ. તો આ મહાપ્રસાદ આપણે સત્યનારાયણની કથામાં પ્રસાદી તરીકે બનાવીએ છીએ અને તે સિવાય પણ આપણે કોઈ પૂજા હવન કે તહેવારમાં પણ આપણે આ મહાપ્રસાદને બનાવી શકીએ છીએ. અત્યારે મેં એક વાડકીના માપ પ્રમાણે બધી જ વસ્તુ લીધી છે. તો અત્યારે એક વાડકીના માપ પ્રમાણે મેં અત્યારે એક વાડકી રવો લીધો છે, એક વાડકી ઘી લીધું છે અને તે જ વાડકીના માપ પ્રમાણે મેં એક વાડકી ખાંડ લીધી છે. ઘી મેં અત્યારે ઓગાળેલું જ આપણે લઈશું અને તમારે જો ઓછી ક્વોન્ટિટીમાં તમારે આ શીરો બનાવવો હોય તો તમે એક નાના કપ કે નાની વાડકીના માપ પ્રમાણે પણ બનાવી શકો છો. અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં શીરો બનાવવો હોય તો કોઈ એક તપેલીના માપ પ્રમાણે પણ તમે આ શીરો બનાવી શકો છો. તો અત્યારે હવે આપણે આ શીરા માટેનું દૂધ ગરમ કરી લઈશું. તો તેના માટે મેં અત્યારે એક વાડકી રવાના માપ પ્રમાણે મેં અત્યારે તેની સામે 3 વાડકી દૂધ ગરમ કરવા મૂકીશું. તો 3 વાડકી મેં અત્યારે દૂધ લીધું છે. મેં અત્યારે દૂધનો શીરો બનાવ્યો છે. તમે દૂધ અને પાણી બે ઇક્વલ પાર્ટ્સમાં લઈને પણ બનાવી શકો છો. કાં તો પછી તમે એકલા પાણીમાં પણ તમે આ શીરો બનાવી શકો છો. તો હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તેને હવે આપણે સાઈડમાં કરી લઈશું. તો હવે આપણે શીરો બનાવવા માટેનું પેન લઈ લઈશું અને તેને ગરમ થવા દઈશું અને જે આપણે ઘી લીધું છે તેને તે પેનની અંદર આપણે ઉમેરી દઈશું. તો હવે આપણે આ ઘીને બરાબર ગરમ થવા દઈશું અને પછી જ તેની અંદર આપણે આ રવો એડ કરીશું. જો ઘી આપણું બરાબર ગરમ ન થાય અને તે પહેલાં જ આપણે રવો નાખી દઈએ તો કદાચ આપણો શીરો ચીકણો પણ પડી શકે છે. તો હવે મેં આ રીતે રવો અને ઘી આ રીતે બરાબર સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ રીતે હલાવીશું અને તેને આ રીતે ધીરે ધીરે આપણે શેકાવા દઈશું. તો આપણો રવો આ રીતે સરસ ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થોડો શેકાવા દઈશું અને ઘરમાં આપણને એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગશે. તો લગભગ મારો 5 મિનિટનો સમય જેવો થઈ ગયો છે. તો હવે તેની અંદર હું જે 7થી 8 મેં અત્યારે બદામ લીધી છે અને 7થી 8 મેં અત્યારે કાજુ લીધા છે. તો તેને હું શેકાવા મૂકીશ. તો લગભગ 1થી 2 મિનિટનો સમય થઈ ગયો છે તેને શેકાતા અને હવે મેં થોડીક તેની અંદર દ્રાક્ષ નાખીશું. તો દ્રાક્ષને પણ હું 1-2 મિનિટ આ રીતે શેકાવા દઈશ. તો રવો આપણો દેખો એકદમ આછો ગુલાબી રંગનો થઈ ગયો છે. તો આપણો રવો શેકાઈ ગયો છે. લગભગ મારે 8થી 10 મિનિટનો સમય લાગ્યો છે આ શેકાતા. તો હવે આપણે જે દૂધ ગરમ કરીને મૂક્યું હતું તેની અંદર આપણે થોડું થોડું કરીને એડ કરીશું અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા પણ જઈશું. તો હવે હું બધું જ દૂધ આ રીતે રવામાં એડ કરી લઈશ અને સાથે સાથે આપણે તેને હલાવતા પણ રહીશું જેથી કરીને રવાના આ રીતે લમ્સ ન પડી જાય. તો રવો દૂધ બધું જ એબ્સોર્બ કરી લે પછી જ આપણે તેની અંદર ખાંડ એડ કરીશું. તો આપણો રવો દૂધ બધું જ એબ્સોર્બ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર ખાંડ એડ કરીશું. તો જો તમે દૂધ આપણું હજી એબ્સોર્બ થયા પહેલાં જ દૂધ નાખતી વખતે જ આપણે જો ખાંડ તેની અંદર એડ કરી લઈશું તો કદાચ આપણો રવો ચીકણો પડે છે. તો બધું જ દૂધ એબ્સોર્બ થઈ જાય પછી મેં અત્યારે ખાંડ એડ કરી છે અને ખાંડ આપણી ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવીશું. તો અત્યારે મારી ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણે થોડીક વાર માટે 1થી 2 મિનિટ માટે આપણે તેને ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું જેથી કરીને આપણો શીરો એકદમ સીજી જાય અને સરસ આપણું ઘી છૂટું પડી જશે. તો અત્યારે મેં એને ઢાંકણ ઢાંકી દીધું છે. તો લગભગ આપણે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આ રીતે જુઓ શીરામાંથી ઘી છૂટું પડી ગયું છે. તો તેને વચ્ચે વચ્ચે આ રીતે થોડીક વાર આપણે હલાવતા જઈશું.
તો હવે તેની અંદર હું ઇલાયચીનો પાવડર એડ કરી દઈશ અને તેને પણ આપણે આ રીતે બરાબર મિક્સ કરી દઈશું અને આ રીતે વચ્ચે આ રીતે આપણે શીરાને બરાબર હલાવીશું જેથી કરીને આપણું બધું જ ઘી છૂટું પડી જાય. તો જુઓ આપણું શીરામાંથી આપણું ઘી એકદમ છૂટું પડી ગયું છે. લગભગ મારે ટોટલ ટાઈમ કહીએ તો 15 મિનિટનો સમય લાગ્યો. તો ગરમા ગરમ આપણો આ શીરો તૈયાર છે. તો તેને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો તમને મારી આ શીરાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે. તો ચાલો બાય.